પપ્પા તમે કઈ વાત કરવાના હતા મને? હા બેટા, હું તને કહેવા માંગુ છું કે જો કદાચ મારી પસંદનો છોકરો હોય અને મને ગમી જાય હમ તો હું તને બતાવું તો તું પસંદ કરી લેશે? તમારી પસંદનો છોકરો હોય ને તમને ગમી જાય તો હું પસંદ કરી લઉં એમ? હા. પણ છોકરામાં એવી તો કંઈક ખૂબી હોવી જોઈએ ને પપ્પા કે જે મને પસંદ આવે. પણ મારા પપ્પાની પસંદગી સારી હશે તો જ એ ગમ્યું હશે તમને. હા, મને તો એવા છોકરા ગમે કે જે શાંતિથી રહેતા હોય, કામ ધંધો કરતા હોય, સ્વભાવના સારા હોય. બાકી કરોડપતિ હોય, મોટી મોટી ગાડીઓમાં ઘૂમતો હોય, રાત્રે મોડો આવતો હોય, સંસ્કાર વગરનો હોય, વધારે ફેમિલીવાળો હોય, એવું બધું મને નહીં ગમે. બસ બસ પપ્પા, બહુ બધું તમે તો કેટલી ખૂબીઓ બતાવી દીધી. જો તને યોગ્ય લાગતો હોય ને તો એક છોકરો મારી પાસે છે. હા પપ્પા, પણ તમને ખબર છે ને કે મને કેવો છોકરો જોઈએ? મને તો છે ને એકદમ મને સમજી શકે, આપણી સાથે બેઠા હોય તો આપણી વાતોને સમજી શકે. બીજું કે સમજદાર હોય, ભલે ઓછું કમાય, ઓછું ખવડાવે, પણ દિલનો સારો હોવો જોઈએ. તું જેવો વિચારે છે ને એવો જ છોકરો મારી પાસે છે અને મારા ધ્યાનમાં છે અને મારો મિત્ર જ છે. હમ, જે તું કહેતી હોય ને તો હું એને વાત આગળ ચલાવું, હા, પણ એના માટે તારે છે ને એકવાર એને મળવું પડશે. મળવું પડશે. હમ. પણ એના ઘરના બધા કેવા છે પપ્પા, એ તમે જાણ્યું એની વિશે? હા હા, એના વિશે જ તને કહું છું. જો એના ઘરમાં છે ને એના નાના ભાઈ લવ મેરેજ કરેલા છે હમ અને એ મોટો છે. હા. હવે એના ભાઈએ લવ મેરેજ કરવા જ હતા ને એટલે મોટા ભાઈનું કાંઈ ધ્યાન નહીં રાખ્યું, લગ્ન કરી લીધા. હવે એના ઘરમાં એને ટોર્ચર કરે છે, એને સરખું જમવાનું નથી આપતા. એ નોકરી બી કરે છે એ છોકરો, તો પણ એનો ભાઈ બધો પગાર બી બાળોબાની પાસેથી લઈ લે છે. કંપનીમાં જઈને પગાર લઈ લઈને વાપરવા નહીં આપે, એનું ધ્યાન બિલકુલ રાખતા નથી. એટલે મને એવું લાગે છે કે એ છોકરા માટે તું એકદમ ફિટ બેસશે. પપ્પા પણ જો ઘરમાં એમનું જ નથી ચાલતું તો પછી મારું કઈ રીતે ચાલશે ત્યાં? અને એ લોકો મને કઈ રીતે એક્સેપ્ટ કરશે? અરે બેટા, મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે એ છોકરો છે શરમાળ અને ક્યાંય વધુ બોલતો નથી. એ જેમ ચાલે ને તેમ ચલવા કરે છે ઘરમાં. એટલા માટે એને હવે સપોર્ટની જરૂર છે. જો તારા જેવી કોઈક સ્ત્રી એને મળી જાય તો ખરેખર એનું બી જીવન સુધરી જાય અને મને પણ તારા માટે યોગ્ય મૂર્તિ એવું લાગે છે. વાત તો સાચી છે પપ્પા, અને એમ પણ કહેવાય ને કે જે વ્યક્તિ ના બોલતા હોય ને હેરાન એને જ કરતા હોય, સારી વ્યક્તિ જ હેરાન થાય છે. ખબર છે તમને? એને હું સારી રીતે ઓળખું છું. એ મારો મિત્ર છે, બિલકુલ બોલતો નહીં મળે, કામ પણ કરે છે. એ જાતે હોશિયાર પણ છે, પણ એને ઘરમાં એટલો બધો ટોર્ચર કરે છે ને કે એનાથી રહેવાતો નથી ને. એ છે ને નાસી પાસ થઈ ગયો છે ને, ભાંગી ગયો છે ને, તૂટી ગયો છે. એ હવે એને મારે મજબૂત કરવાનો છે. જો પપ્પા, હું તમારી દીકરી છું તો તમે મારી વિશે કંઈ ખરાબ તો નહીં જ વિચારો. તમે જે પણ નિર્ણય લેશો એ મારા માટે જ હશે ને, અને સારો જ હશે. હા બેટા, એ સારો જ છે, એનું ખાનદાન પણ સારું છે, પણ એને એના ભાઈની ઘરવાળીને સરખી રીતે રાખતી નથી, એના કપડાં ધોતી નથી, એને ટિફિન પણ નથી આપતી. એ ખાવાનું એ કેટલી વખત બહાર ખાય છે. એટલે મને દયા આવી ગઈ આની ઉપર. એટલે મને એવું લાગ્યું કે આ છોકરા માટે મારી છોકરી એકદમ ફિટ બેસે છે, તો હું મારી નેહાને સમજાવું અને આની સાથે જો લગ્ન કરી લે. જો તને એ યોગ્ય ધ્યાનમાં આવે તો. મને તો ધ્યાનમાં આવી ગયો છે. તો વાંધો નહીં પપ્પા, મળી લઈશ એક વખત. પણ આ તો ખોટું જ કહેવાય ને કે આવી રીતે કોઈ વ્યક્તિને હેરાન કરવું ઘરમાં, જે પોતાની વ્યક્તિ છે. છો બેટા, એ વાંધો નહીં, પણ તમે કહેશો તો હું મળી લઈશ. બસ તો મને તારી પર આ જ આશા હતી કે મારી દીકરી મારું કહેલું માનશે જ. હા તો કેમ નહીં માનું? અને ક્યારે તમારી વાત નથી માની એ કયો મને. હા બસ, એટલે મને તારી પર બહુ વિશ્વાસ છે. અને આ તું અમારા મિત્રને બી અમારી બહાર કાઢશે. મને એવું લાગે છે કે આ તું સક્સેસ જ જશે અને એ પણ સક્સેસ જશે. કારણ કે ઘણી જગ્યાએ હું જોઉં છું, બધે જ આવું ચાલતું છે. કોઈ કોઈનું ધ્યાન રાખવા માંગતા નથી. બસ મોટા ભાઈને ધ્યાન નથી રાખવું, મા બાપનું ધ્યાન નથી રાખવું. હવે તું વિચાર કર, તારી મમ્મી નથી, બરાબર? તો મેં તારું કેટલું ધ્યાન રાખ્યું, અને એનાથી વિશેષ તું મારું કેટલું ધ્યાન રાખે છે. તું મારી દીકરી નહીં, પણ તું મારી મા તરીકે બી બધું જ કામ કરે છે. મારી દવાનું ધ્યાન રાખે છે. મારી દવા બી અત્યારે તૈયાર જ છે અહીંયા ગાડી. મારું ખાવાનું, ચા પાણી, નાસ્તો. હા તો રાખવું જ પડે ને. તમે તમારી ફરજ નિભાવી, હું મારી ફરજ નિભાવું છું. અને હું ધ્યાન નહીં રાખીશ ને તો ખબર પડશે તમને. જે દિવસે આ ઘર છોડીને જઈશ ને એ દિવસે એકલા પડી જશો પપ્પા. અરે હું ક્યારેય એકલો નહીં પડું. હું ક્યાંય હું નથી તારાથી જતી. આવતો રહીશ અને તને પણ બોલાવતો રહીશ. હા,
હું તો સાથે લઈને જઈશ તમને. ઠીક છે બેટા, તો તું હવે પછી એ મારો મિત્ર છે અશોક, એને તું મળી લઈએ. ભલે ઠીક છે? પપ્પા. સારું, તમે વાત કરી લેજો. તો હું કામ પતાવું હવે હા હા ઘરના? હા. ભલે. તમે કંઈક કહેતા હતા તો બનાવી લાવું? કઈ નહીં, ખાલી એક કપ ચા મૂકી દે ખાલી. ભલે પપ્પા. ઠીક છે? હા. શું મોબાઈલમાં ને મોબાઈલમાં પડી રહેશો? તો શું બીજું કઈ ધંધો જ નથી તારે? બીજું કઈ કામ જ નથી તારી પાસે? ના ના આપું તને હું કામ આપું તને હું. પ્રેમો મુશ્કેલ લેવાની શું જરૂર હતી? અને રહી કામની વાત, તો આ ઘરના કામ તમે કરી જાવ છો? તમારા પપ્પા આવે છે ઉપરથી? એ બોલાવતોય ન આવે, અને કદાચ ને આવી ગયા ને તો તારું ઊભું રહેવું મુશ્કેલ થઈ જાય. હા ખબર છે મને. હો બોલી લીધું. હવે શું હતું બોલો? વળ કાચ ભરવા, પ્રેમથી કોઈ દિવસ પતિ સાથે વાત નહીં કરવી, કોઈ દી એમ નહીં થયું. સાગર બોલો શું હતું? એટલો પ્રેમ ચાલશે? એ તું મારી માટે મારા માથે ઉપકાર કરે છે મારી યાર લગ્ન કરીને? હે તમે એવું કહો છો? મેં તો એવું કઈ કીધું જ નથી. આ તમે કોઈ દિવસ સીધા મોઢે વાત કરી? મારે તો સીધા મોઢે જ વાત કરવી હોય, પણ તારું મોઢું છે સીધા મોઢે વાત કરવા જેવું? એવું હું એ કહી શકું ને કે મારે તો તમારી સાથે પ્રેમથી જ વાત કરવી હોય, પણ તમારું મોઢું છે પ્રેમથી વાત કરવા જેવું? અરે તારા મોઢા ઉપર હંમેશા 12 જ વાગેલા હોય. કોઈ દિવસ તને એવું થયું કે મારો એક પતિ- વગાડું? હે? આ તમે કીધું ને કે મારા મોઢા ઉપર હંમેશા 12 જ વાગ્યા હોય, તો હવે એક વગાડું? ના ભાઈ ના, કાંઈ એક વગાડવો નથી. એમ કહું છું કે મોઢા ઉપર થોડી સ્માઇલ લવાય. પોતાનો પતિ આવે ને તો એને એમ થવું જોઈએ કે મારી વાઈફ મને કેટલો પ્રેમ કરે છે, કેટલી ખુશ હોય છે મારાથી. ફેક સ્માઇલ નથી જોતી, રહેવા દે તું, તારાથી નહીં થાય. હું જે કહું છું ને એ સાંભળ. તો બોલો ને સીધી રીતે. આજે છે ને મને વિજયભાઈ મળ્યા હતા. વિજયભાઈને ઓળખે તું? પેલા ઈ કે, પછી ઓસીકો આપું. નહીં, કોણ વિજયભાઈ? એ અશોકભાઈના મિત્ર પેલા વિજયભાઈ. પેલા ચશ્મા વાળા રે? હા, લંબા એવા છે, હં. એની વાત કરું. તો એણે મને શું કીધું? મને શું ખબર? કઈ કેવું? સોરી, હવે વચ્ચે નહીં બોલું બસ. શું કીધું? એણે એવું કીધું કે અશોક એનો મિત્ર છે. હે ખરેખર એવું કીધું? હા. બોલ, મને તો ખબર જ નહોતી. એટલે એમ નથી કહેવા માંગતો, આખી વાત તો સાંભળ. એટલે કહેવાનો અર્થ એવો છે કે કદાચ અશોકભાઈને આપણે કંઈ મનાવવું હોય અથવા કંઈ બાટલીમાં ઉતારવા હોય ને તો એ વિજયભાઈ કામ કરી શકે આપણું. અને વિજયભાઈ આપણા માટે શું કામ એવું કરે? ફ્રેન્ડ તો એ અશોકભાઈના છે ને? અશોકભાઈના ફ્રેન્ડ ખાલી નામના છે, અશોકભાઈ માટે છે. બાકી વિજયભાઈને અશોકભાઈથી કાંઈ મતલબ નથી. એ તો છે ને પોતાના મતલબથી જ અશોકભાઈ સાથે ફ્રેન્ડશિપ રાખે છે. એણે મને શું કીધું ખબર છે? કે મને ખબર છે કે તમારે છે ને અશોકભાઈને કંઈ આપવું નથી, પ્રોપર્ટીમાંથી ભાગ નથી આપવો, જમીનમાંથી ભાગ નથી આપતો, મુદલ કે એક પણ વસ્તુમાંથી આપણે અશોકભાઈને ભાગ નથી આપવો. પણ એમને કેવી રીતે ખબર? એ તો મેં પૂછ્યું, એવું તમને કઈ રીતે ખબર? તો કે મને છે ને બધી ખબર પડી જાય, એટલે તમે છે ને હું તમારી મદદ કરી શકું. એણે એવું કીધું. મેં કીધું કેવી રીતે મદદ કરી શકો વળી તમે મારી? કે અશોક મારો મિત્ર છે, મારું બધું જ માને છે, હું જેમ કહું એમ કરે છે. તો જો તમે મને 30,000 રૂપિયા આપવા તૈયાર હોય ને તો હું આ તમારી જે જમીન છે ને એ તમારા નામે કરાવી આપું, અશોકની સાઈન લઈ આપું. બીજું તમારે કંઈ કરવાનું જ નહીં. 30,000 રૂપિયા આપીએ અને એ આપણું કામ કરી દેશે, હા. બધું આપણા નામે કરાવી હા. દેશે. ખરેખર? પાક્કું. એણે મને એવું કીધું. તો રાસે નહીં જુઓ તમે? પૂછવું તો પડે ને મારે, તને વાત તો કરવી પડે ને. કાલ સવારે તું એમ કે આ તમે ક્યાં મને પૂછ્યા વગર બધું કરી નાખો છો? આ માણસ છે ને લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા જાય, આવું તો સાંભળ્યું હતું. પણ તમે કેવા છો ખબર છે? કેવું? લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો સાથે સાથે ફેસ વોશ લઈને જાઓ, ફેસ વોશ થી મોઢું ધોવો. વધારે ટાઈમ લાગે ને? હા હા, કેમ નહીં, હશે હશે એવું હશે. પણ હું છે ને તારા માટે છે ને અટકી જાઉં છું. કારણ કે પાછળથી તું મને નો એમ કે તમે મને પૂછીને કાંઈ કરતા નથી, બધું પોતાનું જ ધારું કરો છો. હા તો ભલે ને, હું તો કહું છું કે આપણે તો ખાલી 30,000 નો જ ખર્ચો ને આપી જ દો ફટાફટ, એટલે આ બધું આપણા નામે તો થઈ જાય. પણ એક વાંધો છે. શું? માન કે આ વિજયભાઈએ બધી જ મિલકત આપણા નામે કરાવી દીધી. પછી અશોકભાઈને તો કાંઈ મળવાનું નથી. પણ સમાજમાં વાતો થશે તો કે નાના ભાઈએ મોટા ભાઈને ઘરની બહારે કાઢી મૂક્યો અને પાંચકા ભારે કાંઈ આપ્યું નહીં.
તો ભલે ને કરે. આ એકવાર પૈસા આવી જશે ને પછી કોઈ કાંઈ નહીં બોલી શકે. બધે આપણે તળવા ચાટવા પડશે. એ બધું છોડો ને, તમે જાઓ ને ફટાફટ આ તમે કીધું ને એ કરી નાખો. હા બોલો ને, મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો? તમને વાત નથી કરી શેના માટે બોલાવ્યા છે? હા વાત તો કરી હતી, પણ આવી જગ્યાએ એકલા મળવું. ડરો નહીં, તમને કોઈ ખાઈ નહીં જશે અહીંયા. જસ્ટ વાત કરવા બોલાવ્યા છે. હા બોલો. એટલે ડરવાની કોઈ જરૂર નથી. વાત એવી છે કે મારા પપ્પાએ મને બધી વાત કરી અને તમારા ઘરમાં તમારી સાથે શું થાય છે એ પણ વાત કરી મને. હા અને સાચું કહું ને તો મને પણ એક એવી વ્યક્તિ જોઈએ છે જે મને સમજી શકે, જેનું દિલ સાફ હોય, જે દિલથી સારું હોય. અને સાચું કહું ને, પપ્પાએ તમારા બહુ જ વખાણ કર્યા હતા અને આજે જ્યારે મળી ત્યારે લાગે છે કે ખરેખર તમે બહુ જ સારા છો. હું સારો છું, પણ મારી કિસ્મત છે ને એણે મને દગો આપ્યો છે એવું છે. કારણ કે મારા ઘરમાં મારું માન સન્માન કાંઈ નથી. સવારે બપોરે કે સાંજે હું જે ઘરમાં રહું છું ને એ ઘરમાં બધાયની રસોઈ થાય, પણ મારી રસોઈ નથી થતી. સમજ્યા તમે? એટલા માટે હું એમ કહું છું કે તમે જે પણ કરો ને, જે પણ નિર્ણય કરો એ સમજી વિચારીને કરજો. હા, મારા પપ્પાએ મને વાત કરી પછી મેં મારા પપ્પાને પ્રોમિસ આપ્યું છે અને મારા પપ્પાનું પ્રોમિસ હું ક્યારેય નહીં તોડું. અને તમને મળ્યા પછી તો ક્યારેય નહીં. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અરે શા માટે? તમે શા માટે આ દુઃખમાં આવવા માંગો છો? કારણ કે એ ઘર છે ને એમાં મારા માટે દુઃખ સિવાય કાંઈ નથી. એટલે જો તમે મારી સાથે લગ્ન કરશો ને તો તમે સુખની આશા એક પણ નહીં રાખતા. એ તમારે નથી જોવાનું, એ બધું હું ફોડી લઈશ. અને વાત રહી માન સન્માનની, તો માન સન્માન કેમ મેળવવું ને એ મને આવડે છે. એટલે એ બધી ચિંતા તમે ના કરો. જો તમે હજી આ સાગરની ઘરવાળીને ઓળખતા નથી. બહુ શું કહેવું એના વિશે, મારી પાસે તો હવે શબ્દો પણ નથી વધ્યા. કદાચ એ મને નથી ઓળખતા. હશે, જવા દો. સાચું કહું ને તો ખરેખર બહુ જ ભોળા છો તમે. તો જેને જેવો લાગો એવો છું. પણ એક વાત તમે યાદ રાખજો કે તમે જે રસ્તે અત્યારે જશો એ રસ્તો કાંટાવાળો છે. ફૂલની આશા ક્યાંય નહીં રાખતા. હજી એકવાર કહું છું. તમે સાથ આપશો કે નહીં એ કહો ને મને પહેલાં. તમે કોના તરફ છો? એમની તરફ કે મારી તરફ? તમે જો મારી સાથે લગ્ન કરો અને એ ઘરમાં આવો તો હું તો તમારા તરફ જ હોઉં ને, પણ હું કાંઈ કરી નહીં શકું. મારો કહેવાનો મતલબ એમ છે. બસ તો પછી તમે મારી સાથે છો ને તો હું લડી લઈશ. અને બીજું કે પોતાના હક માટે પોતે લડવું જ જોઈએ. અને અત્યાર સુધી મને લાગે છે કે તમે ક્યારેય તમારા માટે કંઈ બોલ્યા જ નથી. તમારા માટે તમે કોઈ સ્ટેપ જ નથી લીધો. એટલા માટે કદાચ એ લોકો તમારી સાથે આવું વર્તન કરતા હોય. પણ બસ હવે જે પણ થશે ને એ તમે અને હું બે ભેગા મળીને સોલ્વ કરીશું. હા, પણ એ લોકો વિશે એક વાત કહી દઉં કે એની માટે બસ પૈસા મિલકત આ બધું જ છે. એ નથી જાણતા કે લાગણી કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, દયા કોને કહેવાય, ભાવના કોને કહેવાય. એ લોકોમાં એવું કાંઈ છે જ નહીં. હા તો કંઈ નહીં, આપણે એ લોકોને શીખવાડવું પણ નથી. પણ આપણો હક તો આપણે લઈ શકીએ ને.
પછી એ લોકોને જે કરવું એ કરે. એ તો હવે આગળની વાત છે. હું થાય હું નહીં, હું તો કાંઈ નથી જાણતો. તો પહેલાં તો આપણે ફ્રેન્ડ્સ બનીશું, કારણ કે એક મિત્ર છે ને એક હસબન્ડ અને વાઈફ કરતાં વધારે હોય છે. સો પહેલાં આપણે ફ્રેન્ડ્સ, પછી જે થશે. ભલે. ઓકે, ચાલો તો જઈએ. હા, ક્યાં જવું છે? અહીં આટલા પર કંઈક મળતું હશે તો નાસ્તો કરીશું. હા, ચાલો. મારા દીકરીના ઘરમાં એવા જલસા છે કે વાત પૂછો માં. ભગવાન મહાદેવ, આ રોજ તમને જળ અને દૂધ ચડાવતી હતી ને, આ એના જ પ્રતાપ છે કે મારી દીકરીઓને જમાઈના ઘરે રહેવા મળે છે અને એને જલસા કરવાના છે. કેમ છે? અરે મને તો સારું જ હોય ને. પણ તારે મને પૂછવાની કેમ જરૂર પડી? આ તને મારા ઠોબડા પર દેખાતું નથી કે મને હંમેશા મજા જ હોય છે? અને એમાંય મારી દીકરીઓને જમાઈની સાથે રહું છું ને તો ઉલટાને એટલી મજા આવે છે ને કે વાત પૂછો માં. હા, બરોબર. અને તમે અહીંયા કેટલા દિવસ રોકાવાના છો? કેમ? હા, પૂછું છું. તારે પૂછવાની શું જરૂર પડી? મારી દીકરીનું ઘર છે એટલે હું ગમે એટલું રોકાઈ શકું, પણ તારી બાબતમાં પંચાયત નહીં કરવાની હો. હા, તો પૂછું છું ખાલી. રોકાવેનો પૂછવાનું જ નહીં. આ બાબતમાં પૂછવાનું જ નહીં કે તમે કેટલા દિવસ રોકાવાના છો, કેટલા દિવસ નહીં. સમજો? કેમ કે આ મકાન તારું નથી. જો મારી વાત સાંભળો, તમે રોકાવ ને એનો કાંઈ વાંધો નથી, પણ તમે છે ને તમારી દીકરીને જરીક સમજાવો ને. જો દરરોજ હું કામે જાઉં ને તો જમવાનું મને નથી બનાવી દેતા અને ટિફિન નથી બનાવી દેતા, તો જરીક એને સમજાવજો ને. મેં તો મારી દીકરીને સમજાવ્યું જ છે, પણ હવે અસ્કા તું સમજી જાય ને તો બહુ સારું છે. મારી દીકરી એના ટાઈમે સવારમાં જાગશે અને એના સમયે જ રસોઈ કરશે. જો વધશે તો ખાવાનું અને ન વધે તો કાંઈ નહીં. આ બહાર મળે છે ને, કામ ધંધો તો કરે જ છે તો બહાર ખાઈ લેવાનું. પણ મારી દીકરીને ક્યારેય એ બાબતમાં વાત નહીં કરવાની કે ઓ બેટે આ સમયસર જમવાનું બનાવજો. પછી મને કમ્પ્લેન કરે છે મારી દીકરીની. કમ્પ્લેન્ટ નથી કરતો, પણ હા તમે જે એને સંસ્કાર આપ્યા છે ને એની વાત કરું છું. એટલે એવું કહેવા માંગે છે કે મારા સંસ્કારમાં ખામી છે એમ? સંસ્કારમાં કદાચ ખામી હોઈ શકે કે કોઈની સંગત એવી હોય લગ્ન પહેલા. જોયું? આ વાંઢાઓનો આ જ વાંધો. આ એટલે તો બાયડીયું ન આવે. આ ગામને ખબર જ હોય કે આની ન્યા જો પરણાવશું કોઈ છોકરીને તો આ ડખા જ થવાના છે. હા બરસકા મકાનમાં છે ને હવે મારો દીકરીનો ભાગ રહેશે. જો મારી વાત સાંભળો, આ મકાન ખાલી આ સાગરનું નથી, મારું છે. સમજ્યા ને? મને તમે આ ઘરની બહાર કાઢવાની વાત કરો છો. હા, થોડાક સમયમાં તું જોઈ લેજે કે આ મકાનમાં તારો હક નહીં રહે, મારી દીકરી અને જમાઈનો હક રહેશે. પછી તો તું આ ઘરમાં કેવી રીતે રહી શકીશ બેટા? એ તો સમય દેખાડે. સમજ્યા? કદાચ એટલે તું મને ધમકી આપે છે કે પછી વાત કરે છે કે શ્રાપ આપે છે? ધમકી આપતા તમને આવડે, દામિનીને આવડે, મને નથી આવડતી ધમકી આપતા. બહુ મીઠો અસ્કા, બહુ મીઠો. આ તારી પાસે ગમે એટલી ક્લેપ કરીએ ને તોય ઓછી. તારા માન ખાતર ક્લેપ કરવી પડે ને કે તને કેટલી બધી બુદ્ધિ છે. બુદ્ધિ તો છે તો વાંઢો કેમ રહી ગયો? કેમ કોઈ પૈણું નહીં તારી હારે? હે? કદાચ ભગવાને મારી કિસ્મતમાં છોકરી નહીં લખી હોય તો પછી કોઈક માસી, કાકી, મામી કોઈક તો લખી હશે ને, કોઈક ડોસી લખી હશે, પણ થાવું તો જોઈએ ને તારું. કદાચ થઈ જાય. હવે શું થાતું તું? હવે આવડી ઉંમર તો ના આપે એ કોણ ડોહું? હા, એ વાત હાચી તમારી. હાલે નીકળો પૈણવા. આમ જો કાન ખોલીને આપડી લે છે. આ ઘરમાં હું આજીવન રહેવાની છું અને જમવાનું મારી દીકરીના મનમાં આવશે તો તારા માટે બનાવશે, તારા માટે સ્પેશિયલ જાગશે નહીં વેવી, અને એના સમયે જ એનું કામ કરશે. આ બહુ મોટું પાપ કરે છે. પાપનો કોઈ બાપ નથી હોતો, એટલે પાપ ભલે કરતી ઈ અમે
આ ગંગા મૈયામાં જઈને ધોઈ આવશું. એની પાપની ચિંતા કરમાં. એના માટે છે ને પ્રયાગરાજ જવાનું જોઈએ ને, આ બધા પાપ ધોવા જ ગયા છે કરોડો લોકો ત્યાં. હા એ વાતય તમારી આ છે. નવારા કરતો તે હરી ફરીને આ મારી સામે કમ્પ્લેન કરવાનો થયો. ખબરદાર છો મારા દીકરી કે મારા જમાઈનું કોઈ પણ વાતની કમ્પ્લેન કરી છે તો સમજો. નહીં કરું, પણ એક છેલ્લી વાત કહું કે તમે આ પ્રયાગરાજમાં જઈ અને નાવાની વાત કરો અને તમે એમ કહો છો બધે પાપ ધોવાઈ જાય. એ ભાઈ લવારા કરમાં ને કરતોય કરજા કામ. માંડ માંડ કરીને હું આમ ખુશીના મૂળમાં હતી, તમારું મગજ ફેરવી દીધું. રંગમાં ભંગ પડાવે ને ઈ આસકો.